આકો ને એની હિસાબે જ વધારે ઠાક લાગે એને કાયમ તમે 3 તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ। મિત્રો અત્યારે આપણે પંચીને છોડી છે આમ લંચિંગ કરાવવા, આમ પગ મોકળા થાય અને પ્રેગ્નેન્ટ હોય એટલે આમ સભર હોય એટલે એના માટે પણ સારું થોડુંક હાલે અને આમ થોડીક આટા ફેરા મારે પગ મોકળા થાય। તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો। મિત્રો આમ એને ખબર ઘોડી હોય એટલે આમ થોડુંક હાલે તો એના માટે પણ સારું અને પેટ થોડા ઓછા થાય અને બચ્ચાને પણ સારું ફિટનેસ મળે અને ઘોડીને કોઈ જાતનો દુખાવો ન રહે પેટ બેટમાં। અને પેટ તોડા થાય એનું કારણ આ વધારે ઓલું જે બાંધી રહેતી હોય એકના ખીલે એની હિસાબે વધારે થાય। એમાં હું થોડુંક હાલે ને તો એને થોડુંક પેટમાં જે ખાધું હોય એ પણ પછી જાય। અને કોઈ પણ ઘોડી હાલ ન હાલતી હોય અને જો ને આ કુંડાળામાં આવી રીતે લંજિંગ કરાવો એટલે તમારે 10-15 દિવસમાં હાલ તો શીખી જાય। આવી રીતે કુંડાળા એને પાડવી પડે, ઠાકે નહીં ત્યાં સિવાય આપણા કંટ્રોલમાં ન આવે। બાર બેટા ઓલી સાઈડ હાલો। અને મિત્રો ખબર ઘોડી હોય એટલે આમ ડબ્બાઈ જાય એ તો ફાઇનલ થઈ ગયું, નકર આવી રીતે હાલી જ નથી। કોઈ કુંડાળા તો એ પડી જ નથી, પણ જે ખબર છે એના કારણે અત્યારે બધું વ્યવસ્થિત બધું કામ આપે છે। અને આવી રીતે મિત્રો છોડવામાં ઘોડાને વધારે સારું રહે છે। અને મેન વસ્તુ જે ઠાકી જાય છે કે નહીં એ તમે હાકો ને એની હિસાબે જ વધારે ઠાક લાગે એને કાયમ તમે 3-4 કિલોમીટર હાંકતા હોય સખત એટલે કોઈ જાતનો ઘોડીમાં પેટ બેટમાં દુખાવો કોઈ જાતનો રહેતો નથી। ના નથી જવું, નકરું ખાવું જ। અને મિત્રો જે અશ્વ સાથે આનંદ છે એ જિંદગીમાં ક્યાંય પણ નથી, આની સાથે આનંદ મળે એવો ક્યાંય મળતો જ નથી આપણને। બસ Ready.
Hey. Ready. 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 Hey. Ready. Hey. Ready. Ready.